ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના નિમણૂકના સંકેત મળી રહ્યા છે. તે રીતે ટૂંક સમયમાં ભાજપ ગુજરાતના નવા અધ્યક્ષ અપાશે. ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની નિમણૂકના સંકેત મળી રહ્યા છે. તે રીતે ટૂંક સમયમાં ભાજપ ગુજરાતના નવા અધ્યક્ષ અપાશે. પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું, વહીવટી પોલિટિકલી કે અતિ વ્યસ્તતાને કારણે થોડું મોડું થયું છે, ત્યારે ટૂંક સમયમાં પાર્ટી આનો નિર્ણય કરશે. રાજ ઠાકરેમાં બફાટ કરતા કહ્યું કે સરદાર પટેલ હતા એટલે આજના દેશનું અસ્તિત્વ જોઈએ છે. આવું બોલનારા સંકુચિત છે. પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીએ વાદ વિવાદ અને વિખવાદ રાષ્ટ્રની એકતાને તોડવાના ધંધા કરવાના આક્ષેપ કર્યા. ત્યારે આવું જાહેર જીવનમાં કરે તે ધિક્કારને પાત્ર છે. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર બોલતા કહ્યું કે ગુજરાતમાં કેજરીવાલ આવે કે ભગવંત માન આવે, તેને ક્યારેય રાજકીય સ્થાન મળવાનું નથી. દિલ્હીમાં દારૂ વેચાણની ખુલ્લેઆમ પ્રવૃત્તિને કારણે કેજરીવાલ અને તેની સરકારને કેવી સ્થિતિમાં મૂકી દીધી છે તે આપણે સૌ જાણીએ છીએ. પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીએ કહ્યું કે પંજાબમાં ડ્રગ્સ જેવી રીતે વેચાય છે તેમાં આ પાર્ટીનો શું રોલ છે તે જનતા પણ જાણે છે. ત્યારે ગુજરાતમાં મતનું સમર્થન મળે તેવી કોઈ શક્યતા નથી. ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર બોલતા પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીએ કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પૂછવું જોઈએ કે આ લગ્નના ઘોડા આપ્યા છે કે જંગના ઘોડા આપ્યા છે. રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે તેટલો ભાજપને ફાયદો છે. રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસની ખબર નથી, ત્યારે કઈ જગ્યાએ શું બોલવું તેનું જ્ઞાન નથી, એટલે તેના ભાષણથી લોકો મજા લે છે. ગુજરાત આવશે તો લોકો તેના ભાષણથી થોડા મજા લેશે. ત્યારે સાબર ડેરીના ચાલી રહેલ વિવાદ પર દિલીપ સંઘાણીએ નિવેદન આપતા કહ્યું કે પશુપાલકોની માંગ એ વ્યાજબી છે, પરંતુ દૂધ ઢોળી નાખવું તેનો કોઈ રસ્તો નથી. કોઈ પણ કુદરતી જણસ દૂધ હોય કે કૃષિ ઉત્પાદન હોય તેને રોડ પર વેડફી નાખવું, ઢોળી નાખવું તે યોગ્ય નથી. યોગ્ય ભાવ મળે અને પોષાય એવા ભાવ મળે એ આપવા જરૂરી છે. જે મહેનત કરી રહ્યા છે અને પશુપાલન વ્યવસાય સાથે હોય છે એને ખબર પડે છે કે દૂધની શું કિંમત હોય છે. એક તો કોઈ આપઘાત, અકસ્માત, અન્ય પ્રસંગોમાં જ્ઞાતિનું સ્વરૂપ આપવું એને હું થોડી મર્યાદિત સમાજવાદની વ્યાખ્યામાં ગણું છું. કોઈ પણ સમાજની દીકરી સુસાઇડ ન કરે એવું વાતાવરણ કરવું સમાજની જવાબદારી છે. સરકાર તરફથી પણ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જેને મજબૂર સ્થિતિમાં જ્યારે આપઘાત કરવાની સ્થિતિ આવે, એક કેન્દ્ર હોવું જોઈએ કે ખુલ્લા મને ત્યાં જઈને મદદ માગી શકે. અને સમાજમાં તમામ સમાજ કહું છું એટલે જ્ઞાતિ જાતિ કોમથી પર ઉઠીને કોઈ પણ દીકરી છે એ સમાજની દીકરી છે, રાષ્ટ્રની દીકરી છે, રાજ્યની દીકરી છે, એને જ્ઞાતિઓ સાથે જોડીને એને મદદ કરવાની કદાચ શરૂઆતમાં જે જરૂરિયાત હોય તેવી કરી હોત તો આ પગલું આવ્યું ન હોત. એટલે લાંબા ગાળે આ બાબતની સમાજમાં કેળવણી, સંસ્કાર અને આશ્વાસન પૂરતી વ્યવસ્થાઓ હોવી જોઈએ, જેથી કરીને કોઈ પણ સમાજની દીકરી આવા પગલાં ન લે. ભાજપના બનાસ ડેરી નિમિત્ત છે. ગુજરાતમાં જેટલું દૂધ ઉત્પાદન થાય છે, આ દૂધ ઉત્પાદન જે થઈ રહ્યું છે અને બીજા રાજ્યોમાંથી દૂધ મગાવાઈ રહ્યું છે, મોટા સંઘ દૂધ મગાવે એનો કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ વધારાનું દૂધ મગાવીને એનો પાવડર બનાવવામાં આવે અને પાવડર વેચવા માટે જાય તો પૂરતી કિંમત ના આવે, જેથી કરીને સ્થાનિક દૂધવાળાઓને જે નાની જિલ્લાની દૂધ મંડળીઓ હોય એમને પૂરતા ભાવ ન મળે એ સ્થિતિ સર્જાય છે. એટલા માટે કે પાડોશી રાજ્યમાંથી જે રીતનું દૂધ જરૂરિયાત કરતાં પણ વધારે આવ્યું છે અને એ દૂધ ખપતમાં આવી જાય તો કોઈ વાંધો નથી, પણ એનો પાવડર બરાબર સરકારે કેટલું દૂધ વધારાનું બહારથી આવે છે, કેટલો પાવડર બનાવવામાં આવે છે, કેટલી જરૂરિયાત છે, આ પાવડર કેટલા સમય સુધી નિકાલ નથી થતો, એની વ્યાજ ખાત સંસ્થા પર કેવડી પડે છે. આ સાર્વજનિક રીતે જો તપાસ કરીને માર્ગદર્શન આપવામાં આવે તો આવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય. પશુપાલકોની માંગ વ્યાજબી છે, પણ દૂધ ઢોળી નાખવું એનો રસ્તો નથી. કોઈ પણ કુદરતી જણસ દૂધ હોય કે કૃષિ ઉત્પાદન હોય એને રોડ પર વેડફી નાખવું, ઢોળી નાખવું એ યોગ્ય નથી. એને યોગ્ય શિક્ષણ પણ આપવું જોઈએ
અને યોગ્ય ભાવ મળે, એમને પોસાય એવા ભાવ મળે એ આપવા જરૂરી છે. કારણ કે જે મહેનત કરી રહ્યા છે, જે પશુપાલન વ્યવસાય સાથે હોય એને જ ખબર પડે દૂધની કિંમત ભાવ વધી ગયા એની વાતો કરીએ છીએ. પાન મસાલોથી માંડીને પિક્ચર માંડીને બાકી સિરિયલ, મોબાઈલ, એમાં આવતી એના જે ભાવ વધારે છે એની કોઈ ચર્ચાઓ નહીં કરીએ. જે ઉડીને આંખે દેખાય તેલના ભાવ વધી ગયા, તો વર્ષમાં તેલ કેટલું વધે? 200-500 રૂપિયાથી વધારે નથી. મસાલા વધે તો 1000માં વધી જાય છે. આપણે રોજના 5-10 મસાલા ખાતા હોઈએ તો આ બધી કમ્પેરિઝન મને લાગે છે મીડિયાએ પણ આમાં અગ્રેસર લઈને ખેડૂતો, પશુપાલકો, જરૂરિયાતમંદ લોકો આ બધાની બેલેન્સમાં સાચું શું હોઈ શકે એનું સર્વે કરીને લોકો સમક્ષ મૂકીએ તો અસંતોષ એટલે સંતોષની દિશાઓ રચનાત્મક રીતે અનુભવાય. આભાર. મને લાગે છે કે ટૂંક સમયમાં જે રીતે સંકેતો મળી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટી આ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ આપશે એમાં કોઈ શંકાઓ નથી. વહીવટી કે પોલિટિકલી કે અતિ વ્યસ્તતા સત્તાધારી પક્ષ હોવાના કારણે વ્યસ્તતા રહી એના કારણે થોડું મોડું થયું છે, પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીને કોઈ હાલના તબક્કે નવી ચૂંટણીઓ નથી કોઈ જાતની, જેથી કરીને કાર્યકર્તાઓને ગુમરાહ થવું પડે. મને ભરોસો છે ટૂંક સમયમાં પાર્ટી આનો નિર્ણય કરશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.